બાકી કૂદકા મારી પ્રોગ્રામ તો હાલે અમારા, પણ અમે નક્કી કર્યું છે કે અમારે સાચી વસ્તુ આપવી છે. સાહેબ સોનાએ એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તું તો બહુ ઉજળું જળકાટા મારે પિત્તળ કે, એટલે તને કહું છું સોના મારી યારે ભળી જાય તો તું ઉજળું લાગે ને તારું વજન વધી જાય. ત્યારે સોનાએ કીધું તારી યારે ભળી જાવ ને પિત્તળ તો હું ઉજળું લાગુ ને વજને વધી જાય. પણ મારું કેરેટ મારું વલું ઘટી જાય, એ કઈ ઉજળું લાગવા વજન વધારવા વલા થોડા ઘટાડાય. મારી પરંપરા કઈ છે, માતાઓ બહેનો પગે લાગીને મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું સાંભળી લેવાની છૂટ છે. હારી એકાદી વાર્તા તમારા દીકરા દીકરીને સંભળાવતા રહેજો, બાપ દાદાની ખાનદાનીની વાર્તાઓ સંભળાવતા રહેજો. હારા એકાદો હાલરડું ગીતો સંભળાવજો. અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. તમને લાગે છે એટલું બધું આ સિરિયલો ની વાહે ગાંડા તૂર થઈ ગયા છે બધા, અને તમે એમાં સારું તો આવે જ નહીં. આપણા ધર્મ ઉપર તો પૂરો ઘા કર્યો છે. તમે જોજો ચાંદલો પાડેલો હોય, પૂરા હાડીના પોશાકમાં હોય, એ ખરાબ સાસુ ભાભી એવું જ ખરાબ જ હોય. અને ન જોયા જેવું પહેર્યું હોય એને ખાનદાન બતાવે. તમે જોજો, અને વધારે થાય તો માફ કરજો, પણ મારાથી રહેવાય નહીં એટલે કાયમ બોલી જાઉં છું. સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય તો 1700 એપિસોડ જોવામાં આવે છે. ભલા માણસ એની સામે અમે નીકળ્યા છીએ આ વાતો લઈને. આ બહુ ઉજળી પરંપરા, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, ગોપદીક વાંચો તો ખબર પડે. એ પરંપરા છે. કેવી દીકરીઓ રોલ મોડેલ એને રાખજો, જીજીબાઈ ને રાખજો રોલ મોડેલ. લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી, સરસ્વતી રાજામણી, આ કેટલી કેટલી નીરા આર્યા અને વલ્લભભાઈ પટેલ ના દીકરી મણીબેન. સાહેબ બાપ દીકરીના કપડા હાથે બનાવી અને નાયબ વડાપ્રધાનની દીકરીઓ બનાવીને પહેરે, અને થીગડા મારેલા હાડીમાં. સાહેબ કોકે કીધું તમે શું બતાવવા માંગો તમારી હાડીમાં થીગડા દેખાડીને? તમે ગૃહપ્રધાનના દીકરી છો. એને કીધું કે આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી, મારા બાપ વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે. હજી ભારતને મારે સુપર પાવર બનાવવો. સાહેબ આનું ઋણ આપણે કેમ ચૂકવી શકીએ? એ બધું ભૂલી નીકળી જવાનું. હાવ જિંદગી હે 4 દિન બાકી હે બેકાર દિન. કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. ભારત વર્ષમાં જન્મ મળ્યો છે તો રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે કેવા કેવા લોહી રેડાના. ત્યારે હું તમે એક બીજી વાત કરતો હતો, વડીલોય બેઠા ને આપ બધા બેઠા છો. 21મી સદી સુધી આજ સુધી 100 કરોડથી વધારે હિન્દુઓ જો હોય, અસ્તિત્વમાં હોય, તો કોઈ એવું ન માનતા, સાંભળી લેજો આ વાત કરતો જાઉં છું છે, કોઈ એવું ન માનતા કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ છીએ. કે ભાઈ બાળક જન્મે મોટું થાય એમાં શું? પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ હિન્દુ છીએ. એવો કોઈને કચરો ભરાણો હોય મગજમાં તો કાઢી નાખજો. આ જાહેરમાં કહું છું. શું કામે? આ દેશની ધરતીમાં 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડાના ને એટલે 100 કરોડ હિન્દુ જીવે છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો, એમ નામ નથી. કોક દીક સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે સનાતન કોને કહેવાય. 11 વર્ષની દીકરીઓ ચુંદડી ઓઢીને રાડું નાખીને કહેતી હતી, બા ઘડીક ઊભી જાઓ, મોટા બા ઊભી જાઓ, દાદી ઘડીક ઉભા રહ્યો, સૌની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ તાઠી પડે ભલા માણસ, ત્યારે સનાતન ધર્મ બચ્યો છે. નકરું રામ ધન લાગે કપાલ થયું કોક દીએ ઉભા મોરની. એમને ધર્મ નથી બચતો. વાતો કરવી બહુ હેલી છે સાહેબ, પણ જે લોહી રેડા આપણે કાંઈ નથી કરવું, ખાલી પૈસા જ આપવા પડે. કેવું સારું આપણા બાપ દાદાઓને વડવાઓ કરી ગયા, તેથી લોહી રેડતા હતા ભાઈ. એ આપણે કાંઈ ન કરવું પડે. આપ્યું હોય માએ તો સારી રીતે આવા ભેળા કરતા હોય, જોડવાનું કામ કરતા હોય, એના ફાળામાં આપી. નો આપી હકી તો આપતા હોય એને બિરદાવી, મારો બાપલીઓ આપે છે, મારું તો જીવ નથી હાલતું, પણ તું આપે છે એ તને રંગ આપું છું ભલામણ. તોય ઘણું બધું છે. આ ધર્મ માટેની વાત છે એટલે મને ગમે છે આ વાતો, અને આ વાતો આપણા સુધી કાયમના માટે જાગૃત થાય. એટલે માનવતા ક્યાં આપણે પહોંચી ગયા. હું એક વાત આપને કહું, સભ્ય સમાજ મારી સામે બેઠો છે બધો, એટલા માટે હું આપને કહું કે આપણે પ્રગતિ કરી ગયા, આગળ વધી ગયા, મંગળનું ચંદ્ર સુધી પૂગી ગયા. એનું તમને મને જો ગૌરવ હોય તો હું નથી માનતો ગૌરવ આપણે નથી લેવાનું. કારણ હું બહુ વિજ્ઞાન સાથે જોડાયેલી વાત કરું છું. ત્યાં પૂગી ગયા એ સારી વાત છે, બહુ સારી વાત. પણ મંગળના ચંદ્ર સુધી પૂગી ગયા હોય, પણ ધરતી માથે હોળ વર્ષની દીકરીઓને સરે આમ કોઈ સરા લઈને કાપી નાખે, અને અનેક માણસ હામાં ઉભા જોતા હોય, અને અંદરથી કોઈને વીરરસ ન જાગે તો આપણે માય કાંગલીના બની ગયા કહેવાય. ભલા માણસ માય કાંગલા બની ગયા કહેવાય. આપણે અંદરની સુરવીરતા મરી ગઈ છે. બહુ આપણો કાનૂન મજબૂત છે, કાયદો મજબૂત છે, બહુ સરસ રીતે આપણે એને કામ કરવા દેવાનું છે. આપણે બિલકુલ કાંઈ નથી કરવું, પણ જાહેરમાં અહીંથી બોલી રહ્યો છું. બેન દીકરીની ઇજ્જત ઉપર કોઈ કાંઈ કરવાને આપણી નજરની સામે ઘા કરે, અને કોઈ એવડી નાની નાની દીકરીઓને સરેઆમ ચોકમાં તરવાર કે સરી લઈને કટકા કરતો હોય,
તેદી કાનૂન ને ઘડીક વાળું એક બાજુ મૂકીને કૂદી પડજો, પછી ગમે ત્યાં જવું પડે એના માટે તમારી તૈયારી હોવી જોઈએ. ઈ જ મારા ડાયરા સાંભળજો, એમ હું જાહેરમાં કાયમના માટે કહું છું. પછી જો આપણું વીરત્વ ન જાગતું હોય અને આપણે સભ્ય સમાજની જો વાતો કરતા હોય, સાહેબ એક દાખલો દઈ દઉં. અમારી ગીરના નેહડા છે માલધારીઓના, આજ પણ આપ જાણો છો. ગીરનો એક દાખલો આપું, ગામડામાં ઘણી જગ્યાએ એવું હશે, હું એમ નથી કહેતો ગીરમાં જ, પણ દાખલા ખાતર. ગીરના નેહડા છે, એમાં રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, અમારા ચારણોના નેહડા. 5 ઘરના અમુક નેહડા છે, અમુક 10 ઘરના નેહડા, અમુક 15 ને અમુક 20 ઘરના નેહડા છે. કોક જઈને અખતરો કરે, જે ઘટના હમણાં બની ને, દીકરીને સરેઆમ કાપી નાખી. કોક એક જણો નહીં, 5 જણા નેહડામાં જાય. દિવસની બેનું દીકરીયું, માવડિયું, દીકરીયું, માડિયું અને માં ઈ જ ઘરે હોય છે દિવસના. પુરુષો કોઈ ભેહુમાં ગયા હોય ને, કોઈ હટાણે ગયા હોય ને, કોઈ ખડ લેવા ગયા હોય ને, ઘાસ લેવા ને, આમ ઘરે ન હોય ગીરમાં. અને જાપા ખુલ્લા હોય પાછા. તમારે ગીરના નેહડામાં જાવ ને, અંદર પૂછ જોઈ લેજો, ત્યાં જાપા ખુલ્લા હોય. જનાવરના બધા આપણે કે ત્યાં જ પણ ત્યાં જાપા ખુલ્લા હોય. ત્યાં ડોલ બેરની કઈ જરૂર નથી પડતી. ત્યાં નેહડામાં જાય, કોઈ જાય આવે, કોઈ આ નરાધમો જે આ ઘટનાઓ કોઈને ફ્રીજમાં કટકા કરીને મૂકી દે, કોઈને આમ કરે, જાય ગીરમાં. અને કોઈ બેન દીકરી 15 વર્ષની 18 વર્ષની પાણી ભરતી હોય વીરડે નદીને કાંઠે, ત્યાં જાય જો કટકા કરવા માટે શરીર લઈને જાય, ખબર પડે સાહેબ કુવાડીઓ લઈને કટકા કરી નાખે, કોઈની જરૂર ન પડે ભલા માણસ. તો આપણે ક્યાંથી ક્યાં જઈને ઉભા રહીએ? આપણી દીકરીઓને ખુમારી શીખાડજો, આવી કથાઓ સંભળાવજો કે કઈ કઈ ઘટનાઓ ભારતની ધરતીમાં બની છે સાહેબ. ઈ જો નહીં મને વાતો આમ થોડી થોડી કહેતો રહું છું, મને આ બધાનો ભૂવો થઈ ગયો છું. કોણ છે ગણપતદાસ પટેલ? કોક દી પૂછજો. અફણ એક દીકરી ગામડામાં રહેવા વાળી ગુજરાતની ધરતીમાંથી મુંબઈ સુધી અંગ્રેજને બંગલે જઈને કેવી રીતે લડી હતી પટેલની દીકરી. ઈ કથાઓ કોક દી તમારી દીકરીઓને કહેજો, એને ખબર પડે ભારતની ધરતીની નારી શક્તિની શું તાકાત છે. તમે રીલમાં વાંકાન ત્રાહા મોટા કરીને નાચી લ્યો અને તમે માનતા હો મારું શક્તિ પ્રદર્શન, અરે ભૂંડાયું છે તમારું. ક્યાં અમારા દેશને તમે લઈ જાઓ ભલામાં? એની વાત નથી. આ બહુ જાળવવું પડશે, નગર ક્યાં નહીં. મંગળમાં સુધી જાઓ, કાંઈ વાંધો નહીં. તમે તમારે ચંદ્રમાં પલોટ મંડો લેવા, પણ ધરતી ઉપર રહ્યા જેવું તો રાખવું પડશે કે નહીં? ઘરે ઘરે 20 વર્ષ પછી કેન્સર હશે. ગાયું તરફ ને હાસી પ્રકૃતિ તરફ ન વેળ્યા, ઝાડવાને ન બચાવ્યા, તો આપણને મને એમ લાગે છે કે આપણે આવી જ રીતે આયલા ને જો હા પ્રકૃતિનું નુકસાન કરતા કરતા, તો 30 વર્ષ પછી રોબોટ આપણા કાટલા પકડશે. માણસના પેટના હવે તમને જીવવા નથી દેવા, હવે અમારે અહીંયા રહેવું છે. કહેવાનો મારો અર્થ, ભારતે દુનિયાને રાહ બતાવી હતી અને બતાવતું રહીએ. રૂપિયો ન કમાવો એવું કહેતો જ નથી, ખૂબ કમાયો, પણ હારા 5-10 એવા મિત્રો કમાઈજો. અરબો રૂપિયા દેતાય ન મળે, ટાણે ઉભા રહીએ કે આ મારો ભાઈબંધ છે, આ મારો મિત્ર છે, તો એને એક મુખડું એક કડીમાં ભાઈબંધના ગીત ઉપર એને ઘોળ કરવો છે કે એટલે કરજો, ઝડપ રાખજો 1 મિનિટમાં. એટલે હે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવમાં, હે મને ફેરબંધ મળ્યા છે બહુ ભાવમાં, યાર તારી દીએ હાથે દરિયામાં, યાર તારી દીએ હાથે દરિયામાં, એવા ફેરબંધ મળ્યા છે બહુ ભાવમાં. હા બ્રિજેશભાઈ, આસિફભાઈ, હા મનીષભાઈ, હા હા સાથ નહીં છોડીશું રે, એ અમે ભેળા હાલશું ને ભેળા દોડીશું રે.